અત્યારે કોઈ નાનો એવો દવા કરવા વાળો હોય ને, દેશી દવા કરવા વાળો, દેશી દવા કરવા વાળો હોય ને, તમે એની ઘરે જાઓ અને એને એમ કહો ને કે ભાઈ પેટમાં દુખે છે કે મને આ તકલીફ છે એમ, એટલે એમ કે ભાઈ એક કામ કર, તું ફલાણા ફલાણાના મૂળિયા તારે ખાવા પડે, ઈ ખા એટલે મટી જાય, હાલ હું તને ઈ મૂળિયા આપી દઈ. આપણે એમ કે તો આપો મૂળિયા, એટલે એમ કે પણ અત્યારે છે નહીં હાજર ઘરમાં, તમે કામ કરો ને કાલે આવો, મારે છે ને આમ જંગલમાં ગોતવા જવા પડે, એ ન્યા હોય. એટલે આપણે એમ કે હશે, આપણે નીકળી જઈએ. ખરેખર હોય ઘરમાં, કા ઘરની પાછળ વાવેલા હોય, ઘરની પાછળ જ વાવેલા હોય, પણ આપણી સામે દેખતા નહીં કાઢે. હું કામ? જો ખબર પડી જાય તો ધંધો ભાઈ છે, દેખતા નહીં કાઢે. વિચાર કરો કે જેની પાસે નાનકડું એવું જ્ઞાન છે ખાલી, ઈ પણ પોતે બીજાને જ્ઞાન નથી આપતો. આપણા ઋષિ મુનિઓએ એવડા એવડા ગ્રંથો લખ્યા છે જાડા, એમાં એટલી ઔષધિઓ છે ને હજી સુધી આપણે ખબર પણ નથી કે આ બધી ઔષધિઓ ક્યાં છે. એક એક જાણકારી ઔષધિની, આ ઝાડવું આનું, આનો રસ પીવાથી આ થાય, આનો રસ પીવાથી આ રોગ મટે, એક એક વસ્તુનું લેખન કર્યું છે. અને પોતે જમતા પણ નહીં, ભૂખ્યા રહેતા યાદ આવે એટલે તરત લખવા માંડે. આપણા વડવા આખી જિંદગી ઓમી દીધી અને એવડા એવડા એને ગ્રંથો લખ્યા આપણા માટે, ઔષધિઓના ગ્રંથો લખ્યા, બીજા બધા ગ્રંથો લખ્યા. આ શું કામે? આપણા માટે. હવે એને એમ વિચાર્યું હોત તો કે આ મારું જ્ઞાન હું બીજાને નથી દેવું, અને ધંધો ચાલુ કર્યો હોત તો નથી કર્યો. આપણા માટે લખતા ગયા છે. આવા આપણા વડવા